હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે નિમિષા સોની. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. જો તમે નવા હો તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પંચરત્ન મિક્સ કઠોળ. મિક્સ કઠોળ બનાવવા માટે મેં લીધેલું છે મગ, ચોળા, વાલ, ચણા અને તુવેર. આ બધું મેં આ એક ચમચોથી નું માપ લઈને મૂક્યું છે. એક ચમચો બધી વસ્તુ મિક્સ કરી લીધી છે. જ્યારે મેં એને કુકરમાં ગરમ કરીને બાફીને તૈયાર કરેલું છે. મેં બાફતી વખતે એના અંદર મીઠું પણ એડ કરેલું છે. સાથે આપણે લઈશું આદુ, લસણ, મરચાંની પેસ્ટ, એક ચોપ કરેલું ટામેટું, એક ચોપ કરેલી ડુંગળી, સેવ ઉસળ માર્કેટમાં તૈયાર કરેલો મસાલો 10 રૂપિયાનું પેકેટ લીધેલું છે, મરચું, હિંગ, ધાણા જીરું, જીરું, હળદર, ગરમ મસાલો અને તેલ. થોડું પાણી પણ લીધેલું છે. કઢાઈ મૂકું છું. કઠોળ છે તમે તેલ ઓછું એડ કરી શકો છો, પણ હું એને દોઢ ડોકલીમાં એડ કરું છું. જીરું એડ કરું છું. જીરું ગરમ થઈ ગયા પછી અંદર હિંગ એડ કરીશું. કઠોળ લીધું છે તેથી. લસણ, આદુ, મરચાંની પેસ્ટ, સંતળાઈ ગયા પછી એક ચોપ કરેલી મેં ડુંગળી લીધેલી છે. ગેસની ફ્લેમ લો કરું છું. ટામેટું, વ્યવસ્થિત મિક્સ કરી દેવું. હવે આપણે એના અંદર મસાલા એડ કરીશું. એક ચમચી લાલ પાવડર, એક ચમચી ધાણા જીરું, હળદર, સ્વાદ અનુસાર મીઠું. મીઠું આપણે કઠોળમાં એડ કર્યું છે તેથી મસાલામાં થોડુંક જ એડ કરીશું. બધું એક રસ સંતળાવા દેવાનું છે. ત્યારે જ સેવ ઉસળનો મસાલો પણ આપણે એડ કરી દઈશું. પેસ્ટમાંથી જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને હલાવતા રહીશું. ગ્રેવીમાંથી જુઓ તેલ છૂટું પડી ગયું છે. તે જ દરમિયાન આપણે આ કઠોળ એના અંદર એડ કરીશું. બધું સરસ ઉકળવા દઈશું. ગરમ મસાલો, સ્વાદપૂર્વક. આપણી કન્સિસ્ટન્સી ઓકે છે. પાણીની જરૂર નથી પડી. જો તમારે આનાથી થિકનેસ કરવું હોય, પાણીની જરૂર હોય, તમે 1-2 ચમચી કે થોડું પાણી એડ કરી શકો છો. મસ્ત એકદમ સરસ થઈ ગયું છે આપણું સેવ ઉસળ. હવે આપણે એને ગાર્નિશ કરીશું. ગેસની ફ્લેમ હું બંધ કરું છું. ચવાણાથી એને ગાર્નિશ કરો. સેવ નાખી શકો છો તમે. રેડી છે આપણું મિક્સ કઠોળ. તમે આને પાઉં સાથે, રોટલી સાથે કે પરાઠા સાથે એન્જોય કરી શકો છો. થેન્ક યુ.